નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી પાણીની કાંસમાં ઝેરી પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે। જીઆઈડીસીમાં સજ્જન ઇન્ડિયા કંપનીની સામે અને યુબેક કંપનીની બાજુમાં જે વરસાદી પાણીની કાંસ આવી છે તે કાંસમાં ઝેરી પ્રદૂષિત પાણી ખૂબ મોટા પ્રમાણમાં વહેતું જોવા મળતા એક જાગૃત નાગરિકે જીપીસીબીના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ હંમેશાની જેમ પાણી ક્યાંથી નીકળે છે તે શોધવાનો પ્રયત્ન ન કર્યો હતો અને ફક્ત વહેતું ઝેરી પ્રદૂષિત પાણીના નમૂના ભરી કામગીરી પૂર્ણ કરી નીકળી ગયા હતા। હવે જોવું એ રહ્યું કે આ બાબતમાં જીપીસીબીના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે કે કેમ। આવા પ્રદૂષિત પાણી છોડનારા ઉદ્યોગો પર આકરા પગલાં ન લેવાતા આવી ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે, જેથી આવી પ્રદૂષિત પાણી વરસાદી મોટી કાંસમાં કે નદી નાળામાં આ પાણી ભળતા તે નદી નાળાના પાણીને પણ ઝેરી અને પ્રદૂષિત કરે છે અને આ નદી નાળાની આજુબાજુમાં આવેલ ખેડૂતો દ્વારા આ પાણીને સિંચાઈમાં વાપરતા હોય છે, જેથી તેમને ખેતીમાં તેમજ તેમની જમીનને પણ નુકસાન થતું હોય, તેમજ રખડતા ઢોરો અને અન્ય પ્રાણીઓ પણ આવા નદી નાળાના પાણી પીતા તેમનું મૃત્યુ થતું હોય છે। જેથી આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ જીઆઈડીસીમાં વરસાદી પાણીની કાંસમાં આવું પ્રદૂષિત પાણી છોડનાર ઉદ્યોગો સામે તંત્ર દ્વારા નજર રાખી આકરા પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે।